સમાચારોમાં આગળ વધીએ। શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે વિવાદ સર્જાયો છે। વડોદરામાં પરિપત્ર અંગે શાળા સંચાલક મંડળનો વિરોધ। સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે। શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળો સામસામે આવ્યા। વડોદરા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને વળતો પત્ર લખ્યો। પત્રમાં લખ્યું, ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી। વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈ બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર છીએ। વડોદરામાં શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ થયો છે। પરિવહનમાં દુર્ઘટના બને તો જવાબદારી શાળા સંચાલકોની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ। પરિપત્ર અંગે શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, ઘણી વખત તો એવું બનતું હોય છે કે શાળાઓ તરફથી જ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, વાહનોની, બસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, એટલે તેમાં પણ છટકબારી કે શું? બિલકુલ બીજો આજે તંત્ર હરકતમાં આવ્યું છે તે રાજકોટમાં જે ગેમ ઝોન છે તેમાં દુર્ઘટના ઘટી ત્યારબાદ જે ઊંચું તંત્ર છે તેને ઊંઘ ઉડી છે। આ રાજ્યનો જે શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એના કેટલાક મુદ્દા વિશે ચર્ચા કરી લઈએ। તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સ્કૂલનું જે વાહન હોય છે તેમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ, તો સાથે સાથે સ્કૂલ બસ હોય તો તેમાં સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત હોવું જોઈએ। જે ડ્રાઈવર છે તે અનુભવી હોવા જોઈએ અને બસની સ્પીડ અથવા તો કોઈ પણ વાહન હોય તેની સ્પીડ 40 થી પણ વધારે ન હોવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકોને સમગ્ર મામલે તકેદારી રાખવા માટે જાણ કરવામાં આવી છે। પરંતુ વડોદરા શહેરમાં ઉલટી ગંગા વહી રહ્યો તેમ લાગી રહ્યું છે, કારણ કે હવે શાળા સંચાલકો છે તેઓ આ પરિપત્રને લઈને જે રાજ્યનું શિક્ષણ વિભાગ હાર્દિક, આપને અટકાવવા માંગુ છું। શાળા સંચાલક મંડળના પ્રમુખ આરસી પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। સર, તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એ છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની એ ખરેખર દુઃખદ ઘટના છે। અમે પણ એના માટે સંવેદનશીલ છે। મૃતકોને અમે પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ, પણ એ બહાને સલામતી ના બહાને અત્યારે શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પર જે ઘોંસ લગાવી રહ્યા છે ને અધિકારીઓ, એની સાથે અમારો વિરોધ છે। અચ્છા, તો સર ઘણી વખત સલામતી અમે પણ ઈચ્છીએ છીએ। બાળકોની કેમ્પસ દરમિયાન સલામતીની જવાબદારી ખરેખર અમારી જ છે અને સલામતી માટે જરૂરી જે ડોક્યુમેન્ટ માંગવા જોઈએ એ માગે એ આપવાની ફરજ અમારી પણ છે, પણ અધિકારીઓ બિનજરૂરી ડોક્યુમેન્ટ માંગે છે। અમારી પાસે કેટલીક શાળાઓ એવી છે કે જે 60-70 વર્ષ પહેલાની છે, કેટલીક શાળાઓ તો આઝાદી પહેલાની છે। હવે એ વખતના એના નકશા પણ ન હોય, એનું બીયુ પણ ના હોય, એનું કશું સર્ટિફિકેટ કાગળ પણ ના હોય, તો એને પાસે આજે પણ આગળ એવું રાખવામાં આવે છે કે તમે બીયુ આપો, બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ। અરે ભાઈ, એની પાસે બીયુ આપતી વખતે કોર્પોરેશન નતું અસ્તિત્વ, તો બીયુ આપ્યું કોને એને? એવી શાળાઓ પાસે સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોય તો ચલાવવું જોઈએ, એવી મારી ડિમાન્ડ છે। અને અધિકારીઓ જે આવે છે તપાસ માટે, એમનું જે વર્તન છે ને એ વર્તન સામે અમારો વાંધો છે। ખરેખર તો અમને લિસ્ટ આપવું જોઈએ કે આટલા આટલા ડોક્યુમેન્ટની અમારે જરૂર છે, તમે આટલા સમયમાં અમને રજૂ કરો, તો સમય આપવો જોઈએ, પણ સમય નથી આપતા। તાત્કાલિક આટલું લાવો, આ લાવો, તે લાવો। હવે અત્યારે જે ફાયરનું જે અત્યારે કાંડ બન્યો ને, ત્યાર પછી ફાયરનું એએમસી કોન્ટ્રાક્ટ કરનાર કોઈ અધિકારી નથી, કોઈ એજન્સી નથી મળતી, એફએસઓ નથી મળતા, તો અમે ક્યાંથી આ બધું પ્રોવાઈડ કરીશું? અને બીજો મુદ્દો છે અમારો રિક્ષા અને વાનનો। કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાંથી ડીઓને એક પરિપત્ર કરવામાં આવ્યો કે જે શાળાઓમાં રિક્ષા અને વાન આવે છે એ રિક્ષા અને વાનમાં સલામતી ન જળવાતી હોય એની જવાબદારી સંચાલકોની રહેશે। ખરેખર એ પરિપત્ર ડીઓને મોકલ્યો છે, એની સામે અમારો સખત વાંધો છે। તો આ જે જવાબદારી છે તે કોની માનવી? કારણ કે તમે એવું કહી રહ્યા છો કે અમારી જવાબદારી નથી, તો જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લેતા બાળક છે તેમની જવાબદારી, તેમની સુરક્ષાની જવાબદારી આખરે કોણ લેશે? મારે બસ એ જાણવું છે। કેમ્પસ દરમિયાન જવાબદારી અમારી છે। ઘણી વખત એવું પણ બનતું હોય છે કે શાળાઓ તરફથી જ એવું દબાણ પણ લાવવામાં આવતું હોય છે વાલીઓ પર કે તમે અમારા વાહનમાં જ તમારા બાળકને મોકલો। એ વાહનોને લઈને શું અલગથી સ્પેસિફિકેશન તમે માંગવા જઈ રહ્યા છો કે પછી જે બહારથી હાયર કરે છે વાલીઓ પોતાની રીતે, એની માટે અલગ નિયમો હોવા જોઈએ? શું જોઈએ? તમારી વાત સાથે હું સહમત નથી। અચ્છા, શાળાની પોતાની જે સ્કૂલ બસ છે એના માટે શાળા 100% જવાબદાર છે। ઓકે, પણ જે પ્રાઇવેટ વ્હીકલ છે, રિક્ષા છે કે પ્રાઇવેટ વાન છે,
જેને શાળાને સાથે કોઈ એમઓયુ જ નથી થતા, શાળાનો એની પર કોઈ કંટ્રોલ નથી, શાળાને કે ટ્રસ્ટને ખબર નથી કે કયા બાળકો કયા વાહનમાં આવે છે, એની જવાબદારી લેવા અમે તૈયાર નથી. તો એની એ જવાબદારી જવાબદારી વાલીની છે. એ વાલી પોતે એ વાહનને હાયર કરે છે, અમે નથી હાયર કરતા. ન કરે નારાયણ શાળા રસ્તામાં તરફથી કંઈ થઈ જાય કોઈને ફરજ પાડવામાં નથી આવતી કે આ જ વાહનમાં તમારે આવવું, એવી કોઈ ફરજ પાડવામાં આવતી નથી. જી એ ઓકે તો વાલી પટેલ પોતે સાહેબ ડિસાઈડ કરે છે. અચ્છા એક સવાલ તો સાંભળી લો. આમાં કેવું છે કે તમે એવું કહી રહ્યા છો કે અમે જવાબદાર નથી, સારું, પણ જવાબદારી કોની? રસ્તામાં જવાબદારી કંઈક વચ્ચે સરકારની, થાય. આરટીઓની. અચ્છા આરટીઓની અચ્છા એ તો તમે નિયમ નક્કી જ છે કરી લીધું છે. મેડમ, આરટીઓ નો નિયમ છે કે આવા જે સ્કૂલના વાહનો 40 કે 20 ની સ્પીડે ચલાવવા જોઈએ. તો હું ટ્રસ્ટી કે સ્કૂલનો સંચાલક કે પ્રિન્સિપાલ રોડ ઉપર ઉભો રહેશે કે તારી ગાડી કયા સ્પીડ પર ચાલે છે? એટલે એ જવાબદારી સરકારની આરટીઓની, બરાબર? આરટીઓની જે ગવર્મેન્ટની જવાબદારી છે, મારી કોઈ જવાબદારી નથી, અમારા સંચાલકોની બિલકુલ નહીં. શાળાની કેમ્પસની બહાર વાહનની જવાબદારી સંપૂર્ણ આરટીઓની છે. એ લોકો એમની જવાબદારી જો અમારી પર ઠોકી દેવા માંગતા હોય તો અમે બિલકુલ સંમત નથી. અમારી જવાબદારી સ્કૂલ કેમ્પસની છે. સ્કૂલ કેમ્પસમાં બાળકને કંઈ પણ થાય એની જવાબદારી અમારી છે, બાકી નહીં. કારણ કે આ બધા જે વાહનો આવે છે, રિક્ષા કે વાહન, એની પર અમારો કોઈ સીધો કંટ્રોલ જ નથી હોતો. અમે એની સાથે કોઈ એગ્રીમેન્ટ નથી કરતા, એમઓયુ કરતા નથી. દરેક વાલી પોતપોતાની રીતે પોતાની સગવડ પ્રમાણે પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે વાહનની વ્યવસ્થા કરે છે. જી તમે જોડાયેલા રહો. વાલી મંડળના પ્રમુખ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમનો પણ તર્ક સાંભળી લઈએ. દીપકભાઈ જોડાઈ ગયા છે. જી દીપકભાઈ, શું કહેશો આપ? મારું આ સાહેબશ્રીને એક જ કહેવું છે કે એમને જે આજે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને જે પેપરમાં સ્ટેટમેન્ટ આવી રહ્યું છે, એમનું સ્ટેટમેન્ટ બહુ મહત્વનું આપી રહ્યા છે, જે આખા વડોદરા તમામે ધ્યાન, આખા ગુજરાતના લોકોએ પણ ધ્યાન આપવા જેવું છે. કે એમનું કેવું એવું છે કે જે બાળકો છે એ શાળાની પ્રિમાઇસીસમાં આવે ત્યારે બધી જવાબદારી અમારી રહેશે, બરાબર છે? તો પછી વડોદરામાં જે હળની દુર્ઘટના સર્જાઈ ત્યારે તો બાળકો તમારા પ્રિમાઇસીસમાં તમારે જ આયોજન કરેલું સ્કૂલ સંચાલકે, તો કેમ આજ દિન સુધી એમને આરોપીમાં નથી લેવા? ત્યારે આ સાહેબશ્રી ક્યાં હતા? ત્યારે પણ મારું સ્ટેટમેન્ટ મેં આપેલું, તમે સાંભળ્યું નહીં હોય. હકીકત એ છે કે ભાઈ જયારે ઉપરથી આદેશ આવ્યો હોય તો શાળા સંચાલકોએ આનું પાલન કરવું જોઈએ, ના કે એકબીજાને ખો આપવાનું કામ કરો છો. દીપકભાઈ, આરટીઓ નો નિયમ છે કે વાહન 20 કે 40 ની સ્પીડ પર ચલાવવું, તો રોડ ઉપર ઉભા રહીને અમે ચેક કરશું કે 20 કે 40 પર ચાલે છે. હું માનું છું કે આનામાં અધિકારી જે પોલીસ કમિશનર છે એમને પણ ઇન્ટરેસ્ટ રાખવો પડશે. ટ્રાફિક શાખાએ આનામાં જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનો હોય એના અંડરમાં જેટલી પણ સ્કૂલો આવતી હોય એ સ્કૂલોમાં ચેકિંગ કરવાની જવાબદારી એ ટ્રાફિક શાખાની છે. પણ તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપીને છૂટી જાઓ કે ભાઈ અમારી કોઈ જવાબદારી જ નહીં, તો અમારી જવાબદારી, અમે જવાબદારીમાંથી છટકતા નથી. જવાબદારી સ્કૂલ કેમ્પસ દરમિયાનની છે. રોડ પર પ્રાઇવેટ વાહનને એક્સિડન્ટ થાય એની જવાબદારી હું નથી સ્વીકારતો. તો સાહેબ પછી હળની બોટ દુર્ઘટનામાં કેમ કોઈ જાતનું કોઈ સ્ટેટમેન્ટ કે કોઈ જાતનું તમારા તરફથી કોઈ આવેદન ના આપ્યું કે સ્કૂલ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરો એવું? આજે વડોદરાના આટલા 12 થી 13 માસૂમ બાળકોનો ભોગ હજુ પણ તમે સાંભળો, મારી સ્કૂલ કેમ્પસની જવાબદારી છે, હું ના નથી કહેતો. સ્કૂલ કેમ્પસમાં કોઈ ઇન્સિડન્ટ બને તમે જવાબદાર છીએ. સ્કૂલ કેમ્પસની બહાર છે, એ પ્રિમાઇસીસ છે, એમાં પરમિશનનો સવાલ આવ્યો તો બીજો કોઈ સવાલ નતો. ખરેખર જવાબદાર હું તમને એક જ કહું છું કે વડોદરામાં શું ગુજરાતમાં એવી 70 થી 80% શાળાઓ બધી એવી છે જેનામાં સ્કૂલ સંચાલક અંદરથી જ વેનવાળાના નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમે ખુલ્લા બહાર પાડો ને એવા લોકોને ખુલ્લા બહાર પાડો ને કે આ સ્કૂલમાં આવી રીતે દબાણ કરવામાં આવે છે. પણ સાહેબ એ હવે સ્કૂલ સંચાલકના તમે અગ્રણી છો, તમે આદેશ કરો ને કે કોઈ પણ સ્કૂલના એનાથી તમે ના કરી શકો. અમે અમારી રીતે આદેશ કરી દીધેલા જ છે. અમે અમારી રીતે આદેશ કરી દીધા. આદેશનું પાલન નથી થઈ રહ્યું સાહેબ. વસ્તુ એ જ છે. સાહેબ તમે એવું હોય તો લિસ્ટ આપો કે કઈ સ્કૂલમાંથી તમને દબાણ કરવામાં આવે છે. ઘણી વખત એવું બન્યું છે અને લિસ્ટ પણ આપવામાં આવે છે પરંતુ પગલાં નથી લેવામાં આવતા. એ તો તમારે વાત સ્વીકારવી જ પડશે. મેડમ, તમારી વાત સાથે હું સંમત નથી. તમે તો આ પહેલા પણ સહમત નતા, પરંતુ જે હકીકત છે એ છે. આ હકીકત જ કહું છું મેં સાહેબ તમને. આજે તમે કહો છો ને આ હકીકત છે. તમે તમારું નામ આપો ને. તમે આજે મીડિયા પર બેઠા છો, નામ બોલો. કઈ સ્કૂલમાં આવું બને છે? સાહેબ બધી સ્કૂલ છે. કોઈ આખી ગુજરાતમાં તમે તમારા હિસાબે કોઈ બી સ્કૂલનું નામ પોતાનું વાહન છે.
કઈ સ્કૂલનું પોતાનું વાહન છે મને કહો. પોતાનું વાહનની વાત નહીં કરતો સાહેબ, જે પ્રાઇવેટ વાહન વાળા આવે છે ને, કદાચ પટેલ સાહેબ તમને નહીં ખબર હોય, પરંતુ રસ્તે અમે દોડતી બસો જોઈએ છીએ જેની ઉપર એવું લખેલું હોય છે, જે વિશેષ સ્કૂલ હોય છે તેણે આ બસ ફાળવાયેલી છે એમ. તમે ભલે આંખો બંધ કરી દો, પરંતુ બીજી જનતાને દેખાય છે. આરટીઓમાં શાળાની બસ પાસ થયેલી હોય તો બસ માટે બસના કોઈ પણ ઇન્સિડન્ટ માટે શાળા જવાબદાર છે. હું વાત કરું છું રિક્ષા અને વાનની વાત કરું છું. બસ માટે તમે જવાબદાર છે જ ને. મારી સ્કૂલ વર્ધીની બસ હોય તો એ માટે અમે જવાબદાર છે જ, એ તો સ્વીકારીએ છીએ. હું બસની વાત નથી કરતો, રિક્ષા અને વાનની વાત કરું છું કે જે રિક્ષા અને વાન અમે હાયર નથી કરતા, વાલી હાયર કરે છે, એને માટે અમે જવાબદાર નથી. પણ સાહેબ શ્રી, તમને હું એક જ કહું છું કે તમે એક અગ્રણી છો, તમે કેમ સ્કૂલ સંચાલકોને આદેશ નથી આપતા કે ભાઈ જે પ્રીમાઇસીસમાં તમારા જે છોકરા એમાં બાળકો આવે છે તો વાલીઓને તમે સીધો આદેશ કરો ને એવી રીતના કે ભાઈ અમે જે અમારી જે સ્કૂલની વાન છે કે અમારી જે ગાડી છે એના પર બાળકો આવશે તો જવાબદારી છે અમારી. પણ જો તમે તમારી સાથે પ્રાઇવેટ તમે કરશો બરાબર, તો એનું કઈ તમે કેમ નથી ડાયરેક્ટ એમને કહેતા? તમે તો આદેશ કરી છૂટી જાઓ છો, પણ સ્કૂલ સંચાલકો પ્રાઇવેટ બહાર મદદ કરી મારે કહેવાનું છે સંચાલકોને કે મારે કહેવાનું છે? તમારે તો તમારે જ આદેશ આપવાનો સાહેબ. તમે મારે વિચારવાનું છે. નહીં, પણ તમે મને સલાહ ના આપો, તમે મને સલાહ ના આપો. મારે તો હળની બોટ દુર્ઘટનામાં કેમ તમારામાંથી કોઈ આદેશ ના આપ્યો? કેમ કોઈ અમે મીટિંગ પણ કરી છે, સંચાલકોને જણાવી પણ દીધું. અરે મારી પાસે લેખિતમાં પત્ર છે, સંચાલકોને આપેલો લેખિતમાં પત્ર છે, તમે જુઓ તો મારી પાસે આવજો. તમે આજે પટેલ સાહેબ, મને અહીં એ કહેવું છે કે તમે જેવી રીતે વાત કરી રહ્યા છો અને સાથે દીપકભાઈને એવું કહી રહ્યા છો કે તમે કોણ છો મને સલાહ દેવા વાળા? સત્તામાં ચૂર, મધમાં ચૂર જે અધિકારીઓ અને નેતાઓ હોય છે તેમને અત્યાર સુધી મેં આવી રીતે સાંભળ્યા છે, પરંતુ આ પહેલી વખત એવું બની રહ્યું છે કે આટલા સંવેદનશીલ મામલામાં તમે આવું કહી રહ્યા છો. મધ્યસ્થી કરીને એક નિરાકરણ લાવવું પડશે ને, વાલી મંડળ સાથે વાતચીત કરીને. મેડમ વાત સાંભળો, મારા તમામ સંચાલકોને લેખિતમાં મેં એક લેટર લખ્યો છે. દીપકભાઈને ખબર નથી એટલા માટે બોલે છે. મને ખબર છે સાહેબ, મને ખબર છે લેટર તમે લખ્યો ને, મને ખ્યાલ છે એનો. એ લેટર પબ્લિશ જ નથી કર્યો, તમારી પાસે આવે કેવી છે ભાઈ? મેં તો મારા સંચાલકોને લખ્યો છે. હા તો સાહેબ, હું પણ પ્રેસિડેન્ટ છું ને, તો મારી પાસે બી સોર્સિસ હોય ને બધા. મારી પાસે બી લેટર મારી પાસે ખબર છે, એટલે હું તમને ઓથેન્ટિક પ્રૂફ સાથે કહું છું. એટલે હું તમને કયા મહિનામાં મેં લેટર લખ્યો તમને ખબર છે? હું તમને જે કહું છું હવે તમે મને ના કહો. હું તમને કહું છું, હળની જે લેક ઝોન નો ઇન્સિડન્ટ બન્યો ને, હા સર વિધિન 1 વીક મેં લેટર સંચાલકોને લખ્યો છે. વિધિન 1 વીક. શું લખ્યું તમે? એ લેટરની કોપી હું આપવા તૈયાર છું. સાહેબ, લેટર લખવાની વાત નથી કરતો. લેટર તો અમે પણ લખ્યો, કાર્યવાહી કરવાનો બધું કર્યો, પણ આજની તારીખમાં સ્કૂલ સંચાલકો બહાર ફરી રહ્યા છે. તમે આજે સ્ટેટમેન્ટ આપ્યું છે ને, એ બહુ ગંભીર ને બહુ મહત્વનું છે. પરંતુ દીપકભાઈ, એ કાર્યવાહી તો પોલીસ અને કાયદો કરશે. મેડમ બરાબર છે, પોલીસને કાયદો કરશે, પણ આ લોકો જે રીતનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ભાઈ સ્કૂલની અંદર બાળકો આવશે તો જવાબદારી બધી અમારી રહેશે, આટલું છાતી ઠોકીને કહી રહ્યા છે આ લોકો. તો પછી એ બાળકોનો શું વાંક હતો? એ તો તમારા આયોજનના હિસાબે તમે તો ડીઓ ની પરમિશન બી નહોતી લીધી શાળા સંચાલકોએ. તો વાંક કોનો થયો મેડમ આનામાં? એટલે જે જવાબદારીઓ તેમને લેવી જોઈએ તે નથી લેતા, તમારો આરોપ છે આ? નથી લીધી, એ લોકો કોઈ જવાબદારી નથી લીધી ને. હવે પછી આવું આવે તો સ્ટેટમેન્ટ સીધું આપી દો છો કે શાળાના અંદર પ્રીમાઇસમાં હશે તો અમારી જવાબદારી, એટલે ડબલ વલણ અપનાવી રહ્યા છે. આરસી પટેલે ફોન કટ કરી દીધો છે અને એવું લાગે છે કે હજુ જવાબ આપવાના મૂડમાં તેઓ નથી. માત્ર ને માત્ર એક જ વાત કરતા જોવા મળ્યા દીપકભાઈ કે મેં રજૂઆત કરી છે અને રજૂઆતને તમે ધ્યાનથી સાંભળો, મારો મત રજૂ કરો. પોતાના મત સિવાય તેઓ કઈ સાંભળવા તૈયાર નથી. આ લોકો પાસે જવાબ જ નથી મેડમ. આ લોકો ફક્ત આપી દે છે સ્ટેટમેન્ટ. એમને એ નથી ખબર કે ભાઈ જાગૃત છે લોકો, બધું વિચારે છે. તમે સ્ટેટમેન્ટ આપી દો છો તો હવે આનામાં તમારી જવાબદારી નહીં બને? તમે હળની બોટ દુર્ઘટનામાંથી એમને નહીં છૂટી શકો, જવાબ આપવો પડે ને. તમે આટલું છાતી ઠોકીને કહેતા હોય કે ભાઈ શાળાની અંદર બાળકો આવશે તો જવાબદારી અમારી રહેશે, તો પેલામાં કેમ નથી તમે સ્વીકારતા? મારો એક જ સીધો પ્રશ્ન હતો જેનો જવાબ નથી આપી શક્યા. તો દીપકભાઈ, જે આ ખાનગી વાહનોમાં બાળકો અવર જવર કરે છે તેને લઈને કોઈ નિરાકરણ તો લાવવું પડશે. સંચાલક મંડળ અને વાલી મંડળને સાથે આવીને કોઈ નિરાકરણ લાવવું પડશે. તમને એવું નથી લાગતું? હા, પણ મેડમ સાથે મીટિંગ કરીને અને જે તે એરિયાના સમજો ગુજરાતના જે કે હું વડોદરાથી વડોદરા જે કમિશનર સાહેબ છે એમની સાથે બેસીને ટ્રાફિક શાખા સાથે બેસીને જે મેં આયોજન કીધું
એ પ્રમાણેનું સેટ કરવું પડે કે પોલીસ સ્ટેશનની અંદરમાં જેટલી બી સ્કૂલની પ્રિમાઇસીસમાં જેટલી સ્કૂલ આવતી હોય એમના પોલીસ સ્ટેશનના અંદરમાં ત્યાં ચેકિંગ કરવા આવે રોજને રોજ. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એનામાં પણ હપ્તા ચાલે છે. વેનવાળા હપ્તા આપી રહ્યા છે. અહીં સુધીની મારી પાસે માહિતી છે. મારી પાસે વિડીયો નથી કે એવું કઈ પ્રૂફ નથી કે હું મોડેથી બોલેલું છે કે સાહેબ અમને તો 500 રૂપિયા અમારે મહિને આપવાના હોય છે આ પોલીસ ખાતામાં. હવે આટલું બધું ચાલી રહ્યું છે મેડમ. હવે એ બધું જવાબદારી કોની બને? ટ્રાફિક શાખાની પણ બને, પોલીસ કમિશનરની પણ બને. બધાની જ મળીને આપણે મીટિંગ કરીએ, સાથે મીટિંગનો રસ્તો નીકળે જેથી વાલીઓને કઈ સફર ના કરવું પડે કાલ ઉઠીને. પટેલ સાહેબ તો કહીને ગયા કે આ જવાબદારી સરકારની છે અને આરટીઓની છે, ખુલ્લી રીતે બોલી ગયા. પણ એ તો પોતાના હાથ ઊંચા તૈયાર નથી. એ તો હાથ ઊંચા કરે છે. વાલીઓમાં કશું થશે તો હાથ ઊંચા, હળની લેકઝોનમાં હાથ ઊંચા કરી દીધા છે. મારો સીધા પ્રશ્નનો જવાબ નથી આપી શક્યા અને આજે ડિબેટમાંથી જતા રહ્યા છે. એનો મતલબ કે ખોટા છે ક્યાંક ને ક્યાંક. આભાર દીપકભાઈ અમારી સાથે વાતચીત માટે. તો શાળા સંચાલક મંડળની રજૂઆત એ છે કે જે વાહનોમાં બાળકો અવરજવર કરી રહ્યા છે સ્કૂલથી ઘરે, ઘરેથી સ્કૂલ, તેની જવાબદારી શાળા સંચાલકોની નહીં રહે. તેમની જવાબદારી માત્ર ને માત્ર સ્કૂલ કેમ્પસની અંદરની છે. પોતે જ પોતાની જવાબદારીઓ નક્કી કરી લીધી છે અને અન્ય કોઈ સવાલ પર તેઓ માત્ર ને માત્ર બચાવ કરતા જોવા મળ્યા. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટથી સમાચાર. અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ગઈકાલે 54 જેટલી મિલકતો સીલ કરાઈ, 96 જેટલી મિલકત ધારકોને નોટિસ અપાઈ, કુલ 166 જેટલી મિલકતો પર હાથ ધરાયું ચેકિંગ. ફાયર એનઓસીને લઈને તંત્રની કાર્યવાહી. પીયુ સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી છે. મોડે તંત્ર જાગ્યું છે. હવે પોતાની ઘોર નિંદ્રામાંથી જાગીને એ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે જેમની પાસે ફાયર એનઓસી નથી, બીયુ પરમિશન નથી. તમામ એવા એકમો જે છે તેમને સીલ કરવામાં આવી રહ્યા છે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી. ફાયર એનઓસીને લઈને તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે. જો આ કાર્યવાહી પહેલા જોવા મળી હોત તો કદાચ અગ્નિકાંડ ન સર્જાયો હોત, પરંતુ હવે જે કાર્યવાહી જોવા મળી રહી છે તેનાથી બની શકે કે અન્ય કોઈ દુર્ઘટના ન બને. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.